નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો શરૂઆત કરીએ તો 2000ની હપ્તાની તારીખ જાહેર। આજે મિત્રો પીએમ કિસાન સામાન્ય નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તાને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિના સુધીમાં 2026ના ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે હવે ખેડૂતોને KYC અને જમીનના ચકાસણી જેવી પ્રક્રિયા સંપૂર્ણ કરવાની અનિવાર્ય છે। જે ખેડૂતોને ડેટા સંયુક્ત હશે તેમને આ 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં, એટલે કે સંપૂર્ણ ક્રિયા પૂરી કરવી। તો મિત્રો બીજી તરફ વાત કરીએ તો ચંદ્રગ્રહણ કંઈક થશે મોટું। જે હા મિત્રો, ચંદ્રગ્રહણને લઈને અંબાલાલ પટેલની આગાહી। 3 માર્ચ રોજના સિંહ રાશિ ચંદ્રગ્રહણ ભારત સહિત એશિયા યુરોપ દેખાશે અને ગ્રહણની અસર ઓસ્ટ્રેલિયા આફ્રિકા દેખાશે। ચંદ્રગ્રહણની અસર ગ્રહણના કારણે કંઈક આવું થવાની શક્યતા છે। અંબાલાલ પટેલની એ નવી આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા માટે આવી મોટી ખુશખબર। આજે મિત્રો ટ્રમ્પે તમામ દેશો પર 100% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેર બાદ ભારત પર કેટલો ટેરિફ લગશે તેને લઈને ભારે અસમજતા હતી। ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે આ ભારત સાથે સૌથી ટેરિફ ડીલ અથવા થશે। જો કે CNBCના નવા રિપોર્ટ મુજબ ભારતે આ માટે આ સૌથી મોટો સારા સમાચાર સંબંધિત થયા છે। રિપોર્ટ અનુસાર હવે ભારત પર લાગતો 18% ટેરિફ ગેરકાયદેસર ગણાય છે નહીં અને ભારત પર માત્ર 10% ટેરિફ ચૂકવવો પડશે। તો મિત્રો ભારતમાં આવી છે એક નવી ગુડ ન્યૂઝ। આજે મિત્રો ટ્રમ્પે તમામ દેશો પર 10% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત બાદ ભારત પર કેટલો ટેરિફ લાગશે તે લઈને ભારે અસમજતા હતી। ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે ભારતમાં સાથે સૌથી ટ્રેડ ડીલ અથવા રહી છે। જો કે CNBCના નવા રિપોર્ટ મુજબ ભારત માટે આ સૌથી મોટો સારા સમાચાર સંબંધિત થયા છે। રિપોર્ટ અનુસાર હવે ભારત પર લાગતો 18% ટેરિફ ગેરકાયદેસર ગણાય છે અને ભારત માત્ર 10% ટેરિફ ચૂકવશે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મળશે 10,000ની સહાય। આજે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યો રાહતના સમાચાર। હવેથી જે જનધન યોજનાના ખેડૂતોને મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારને 10,000નો બેક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જ ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે જે વધારીને 10,000 કરવામાં આવી રહી છે। તો મિત્રો બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોને મળશે 27,500। આજે મિત્રો ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદના કારણે થયેલા યથાવત પાકનું નુકસાન પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવેમ્બર 2025ના આજે રોજ કૃષિ સાથ પેકેજની 2025ની જાહેર કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવાદ યથાવત અને એમને 5 કુલ જિલ્લાઓ એવા છે કે તે ખેડૂતોને મળશે જેમના પાકોને 33% તેથી વધુ નુકસાન થયું છે। આ પેકેજ હેઠળ બહુવારીઓને બાગાયતી પાક માટે મહત્તમ 27,500 પ્રતિ હેક્ટરની સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદા માત્ર મળશે। આ ઉપરાંત વાવાદ અને યથાર્થ અને પાટણ જિલ્લાઓ જમીન સુધારવા માટે 20,000ની પ્રતિ હેક્ટર વધારવાની વિશેષતા સહાય પણ જાહેર કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોને KRPના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી રહેશે। તો મિત્રો મળીએ ફરી એક નવા સમાચારની સાથે। જો આ વિડીયોમાં તમને કંઈ પણ જાણવા મળ્યું હોય તો લાઇક કરીને કોમેન્ટ જરૂર કરી દેજો। જય માતાજી।